માણાવદર ધારાસભ્યની સ્મશાન ગૃહની મુલાકાત બાદ પાલિકાએ તાબડતોડ સફાઈ અભિયાન હાથ ધર્યું। માણાવદર પાલિકા હસ્તકના સ્મશાન ગૃહમાં લાઇટો બંધ હતી, પીવાના પાણીની કોઈ જાતની વ્યવસ્થા ન હતી, ચારે બાજુ ગંદકીના થર ઉભરાયા હતા। સ્મશાનમાં અગ્નિ દીવા સબને લઈ આવનાર ડાઘુઓ બેસી શકે તેવા સ્વચ્છ બાંકડા રહ્યા ન હતા, બાંકડા ધૂળથી લપેટાઈ ગયા હતા અને સંડાસ બાથરૂમમાં સફાઈના અભાવે નરકાગાર બની ગયા હતા। આવા કારણો માણાવદરમાં નવા આવેલા મામલતદાર મહેશભાઈ શુક્લાની સ્મશાનની સરપ્રાઇઝ વિઝિટથી બહાર આવ્યા હતા। મામલતદાર મહેશભાઈ શુક્લાની સૂચનાથી તાત્કાલિક અસરથી માણાવદર પાલિકાના ચીફ ઓફિસરે સ્મશાન ગૃહની મુલાકાત લીધી હતી અને ચીફ ઓફિસર MR ખીચડીયાએ પાલિકાના સફાઈ કર્મચારી, વીજ વિભાગના કર્મચારીને સાથે રાખી પોતે માથે ઉભા રહી સમસ્યાઓ નિપટાવી હતી। સફાઈ અભિયાન પછી પણ મામલતદારે સ્મશાન ગૃહની ફરી વિઝિટ કરી અને સંતોષ માન્યો। બ્યુરો રિપોર્ટ જિગ્નેશ પટેલ, માણાવદર। પરેશ વી જોશી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ નગરપાલિકા માણાવદર। આશરે 2 દિવસ પહેલા મામલતદારશ્રી અને હાલમાં વહીવટદારશ્રી તરીકે ચાર્જમાં છે એવા આદરણીય શુક્લા સાહેબ દ્વારા માણાવદર સ્મશાન ગૃહની મુલાકાત લેવામાં આવેલ અને તે દરમિયાન મુખ્ય સ્વચ્છતાનો મુદ્દો તેમના ધ્યાને આવેલ અને તેઓએ સૂચના આપેલ કે ભાઈ સ્વચ્છતા વ્યવસ્થિત રીતે થવી જોઈએ, જેને અમારા માનનીય ચીફ ઓફિસર શ્રી MR ખીચડીયા સાહેબ દ્વારા ગંભીરતાથી લેવામાં આવેલ છે અને અમને સ્ટાફને સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને આજરોજ સવારથી સાંજ સુધી અમે પોતે સેનિટેશનના કર્મચારી જયંતિભાઈ જાદવ, ભીમભાઈ બાલાસરા, સ્મશાન પગી અર્જુનભાઈ બાલાસરા અને સફાઈ કર્મીઓની સાથે સઘન સફાઈ ઝુંબેશ ચલાવી અને સ્મશાનની સંપૂર્ણ સફાઈ કરવામાં આવેલ છે અને મામલતદાર સાહેબના ધ્યાને જે લાઇટની ફરિયાદ આવેલ છે એના માટે પણ છે ઇલેક્ટ્રિક વિભાગને સૂચિત કરવામાં આવેલ છે અને 48 કલાકની અંદર લાઇટની ફરિયાદ પણ છે એ દૂર કરવામાં આવશે અને સેનિટેશન શાખામાં ચીફ ઓફિસર સાહેબ દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલ છે કે અઠવાડિયે 2 વખત છે સાપ્તાહિક ધોરણે 2 વખત સ્મશાન ગૃહમાં સફાઈ કરવામાં આવે અને તેનો ચીફ ઓફિસર સાહેબને રિપોર્ટ કરવામાં આવે।